સુરતમાં કતારગામ સિંગણપોર વિસ્તારમાં રાહત દરે પેથોલોજી લેબોરેટરી અને એક્સ-રે સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત શહેરના મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓ પરવડે તેવા ભાવે મળી રહે તે હેતુથી કતારગામ સિંગણપોર વિસ્તારમાં આરોગ્ય પેથોલોજી લેબોરેટરી દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. અહીંયા તમામ પ્રકારના બ્લડ અને યુરિન ટેસ્ટ બજાર ભાવ કરતાં ખૂબ જ ઓછા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. લેબોરેટરીના ડોક્ટર નિશિત ઠાકુરે માહિતી આપતા જણાવ્યું હતું કે આ સેવાનો મુખ્ય ઉદ્દેશ જનસેવા છે. સામાન્ય રીતે ખાનગી લેબોરેટરીઓમાં થતા ટેસ્ટ અહીંયા 70થી 80% જેટલા ઓછા ભાવે કરી આપવામાં આવશે. અન્ય જગ્યાએ ₹300થી ₹330માં થતો આ રિપોર્ટ અહીંયા માત્ર ₹60 જ કરવામાં આવશે. ખાનગી લેબોરેટરીઓમાં ₹330 સુધીના ભાવ હોય છે, જ્યારે અહીંયા માત્ર ₹160માં જ આ સુવિધા મળશે. આ લેબોરેટરીમાં બેઝિકથી લઈને એડવાન્સ સુધીના તમામ પ્રકારના બ્લડ અને યુરિન ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે. આગામી ટૂંક સમયમાં જ અહીંયા એક્સ-રે સેવાનો પણ પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન હાઈકોર્ટના વકીલ શ્રી બાબુભાઈ માંગુકિયા ઉર્ફે BM માંગુકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર ઠાકુરે વધુમાં ઉમેર્યું હતું કે આ એક જનસેવા માટેનું અભિયાન છે. હું જાહેર જનતાને અપીલ કરું છું કે આ સેવાનો વધુમાં વધુ લાભ લે અને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી આ માહિતી પહોંચાડે, જેથી તેઓ આર્થિક રીતે રાહત મેળવી શકે. જી ગુડ મોર્નિંગ. મારું નામ ડૉક્ટર નિશિત ઠાકોર છે. આજથી કતારગામ સિંગણપોર વિસ્તારમાં અમે રાહત દરની લેબોરેટરી અને એક્સ-રે ની સેવા ચાલુ કરી રહ્યા છે. આરોગ્ય પેથોલોજી લેબોરેટરીમાં જે પણ બ્લડ અને યુરિનના રિપોર્ટ છે, જે બેઝિક પ્લસ એડવાન્સ બધા જ પ્રકારના રિપોર્ટ અમે અહીંયા સેવાઓ ચાલુ કરી રહ્યા છે અને એ પણ તદ્દન રાહત દરે આ રિપોર્ટ કરી આપવામાં આવશે. જેમ કે એક્ઝામ્પલ આપું તમને કે જે CBCનો એક રિપોર્ટ છે, જે તમને બહાર પ્રાઇવેટ લેબોરેટરીમાં તમને 300થી ₹330 થાય છે, તે અહીંયા ફક્ત ₹60માં થઈ જશે. CBC MP હશે. મલેરિયાના રિપોર્ટ CBC સાથે જો કરવાના હશે તો ખાલી ફક્ત ₹160માં થશે, જે બહાર તમને 300થી ₹330 આપવા પડે છે. એટલે જનસેવા માટે આ એક અભિયાન ચાલુ કરેલું છે. તો જાહેર જનતાને મારી અપીલ છે કે આનો ઉપયોગ કરે અને જે દર્દીઓની સેવાનો અમને મોકો આપે. ટૂંક સમયમાં એક્સ-રેની સેવા પણ ચાલુ થઈ જશે. બ્લડ અને યુરિનમાં બધી જ પ્રકારની સેવાઓ અમે પૂરી પાડવાના છીએ. એટલે કોઈ પણ ટેસ્ટ તમારો એવો નહીં હોય કે જે અહીંયા નહીં થાય. તમામ પ્રકારના ટેસ્ટ અહીંયા થઈ જશે અને સવારના 7:30થી રાતના 9 વાગ્યા સુધી લેબોરેટરી કાર્યરત રહેશે અને જે પણ સ્ટાફ છે એ પણ બધો એક્સપિરિયન્સ અને વિવેકી છે. એટલે જાહેર જનતાને મારી ખાસ અપીલ કે આ જે એક અભિયાન છે, જે જાહેર જનતાની સેવા માટે ચાલુ કરેલું છે, એનો લાભ લે અને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડે, જેથી દર્દીઓને એનો લાભ મળે.